અવાખલ ગામે વસાવા સમાજનો 17મો સમૂહ લગ્નોત્સવ યોજાયો, જેમાં 21 યુગલો દાંપત્ય જીવનમાં બંધાયા હતા। સિનોર તાલુકાના અવાખલ ગામ ખાતે આવેલ શ્રેયસ વિદ્યાલયના મેદાનમાં વસાવા સમાજનો 17મો સમૂહ લગ્નોત્સવ ઉત્સાહભેર અને ધામધૂમથી યોજાયો હતો। આ સમૂહ લગ્નોત્સવમાં કુલ 21 યુગલોએ વૈદિક વિધિ અનુસાર પ્રભુતામાં પગલાં પાડી પોતાના નવા દાંપત્ય જીવનની શુભ શરૂઆત કરી હતી। આ પ્રસંગે રાજકીય નેતાઓ, વસાવા સમાજના આગેવાનો, મહેમાનો અને ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને નવદંપતીઓને આશીર્વાદ પાઠવ્યા હતા। સમૂહ લગ્નોત્સવ દ્વારા સમાજમાં સાદગીપૂર્ણ લગ્ન પ્રથાને પ્રોત્સાહન મળ્યું હોવાનું સમાજના આગેવાનોએ જણાવ્યું હતું। કાર્યક્રમ દરમિયાન સુવ્યવસ્થિત આયોજન કરવામાં આવ્યું હતું અને સમગ્ર કાર્યક્રમ આનંદમય તથા ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો। રિપોર્ટર મનહર વસાવા, સિનોર। સિનોર તાલુકા વસાવા સમાજ દ્વારા આજે અવાખલ ખાતે શ્રેયસ વિદ્યાલયમાં 20 જેટલા ગરીબ પરિવારના દીકરીઓ દીકરાઓનું આજે સમૂહ લગ્નનું આયોજન એ વસાવા સમાજના આગેવાનો દ્વારા સુંદર રીતે આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રમુખ શ્રી લલિતભાઈ, ઉપપ્રમુખ રમેશભાઈ, ઉપપ્રમુખ શ્રી અલ્પેશભાઈ અને તમામ મંત્રીઓ, સંગઠન મંત્રી, સહમંત્રી, ખજાનચી, આ તમામનો અમે સમાજ વતી અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે તેમણે જે આ આર્થિક રીતે આ જ્યારે ખોટા જે ખર્ચાઓ છે એ બચાવવા માટે અને જે પરિવાર પાસે આજે આર્થિક સગવડ નથી એવા પરિવારોને એમને મદદ કરી છે, જેના માટે અમે આદિવાસી સમાજ વતી તમામ સમાજના જે પ્રમુખ છે, જે મંત્રીઓ છે, એમનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ।